વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ટેક એક્સપો નો યોર એક્ઝિબિટર સિરીઝ. આજના એપિસોડમાં આપણે મળીશું પિયુષ પટેલ ફ્રોમ HK ઇન્ફોસોફ્ટ. એમની સર્વિસીસ વિશે, એમની પ્રોડક્ટ વિશે અને ટેક એક્સપોમાં એ શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એના વિશે વધારે જાણીશું. વેલકમ પિયુષ. સો Thank you. પિયુષ, તમારી કંપની વિશે, HK ઇન્ફોસોફ્ટ વિશે ઇન્ફોર્મેશન આપશો. Thank you, Manan, first of all, for inviting me. So, HK Infosoft basically founded in 2015, and we started with services mostly, but right now we are focusing more on the product side. ઓકે, ગ્રેટ. So, yeah, સો ઇન ટેક એક્સપો યુ આર ગોઈંગ, મતલબ તમે પ્રોડક્ટ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો કે સર્વિસ એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો? considering Tech Expo, we are focusing only for one of the new product કે જે અમે launch કરવા જઈ રહ્યા છીએ, which is called Drop It. સો ડ્રોપ ઇટ વિશે વધારે ઇન્ફોર્મેશન આપશો. Sure. So, in short કહું કે ક્લાઇમેટ કન્સિયસ ડિલિવરી. તો અત્યારે જે દરરોજની રિક્વાયરમેન્ટ સમજો કે કોઈ પણ વસ્તુ તમારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી હોય, અપાર્ટ ફ્રોમ ગ્રોસરી કે જે અત્યારે માર્કેટમાં ઘણી બધી એપ્સ છે, બ્લિંકિટ છે, એવી બધી કે જેમાં ગ્રોસરી તમે ઇઝીલી લઈ શકો. પણ વોટ અબાઉટ ઇફ યુ ફરગોટ યોર ટિફિન, ઘરે ભૂલી ગયા અને ઓફિસે પહોંચી ગયા, તો એ કેસમાં આપણે ખાસ કરીને જે ડ્રોપ ઇટની વાત કરીએ તો એમાં જેમ મેં કીધું ક્લાઇમેટ કન્સિયસ એટલે કે આપણે EV વ્હીકલ્સને ખાસ કરીને એમાં ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે જેમાં એક્સ્ટ્રા બેનિફિટ્સ એ લોકોને મળશે. યુઝરને બી ઓન ધ અધર સાઈડ કે જે નોર્મલી પેટ્રોલ ડીઝલ વ્હીકલ હોય એની સામે EV અગર વ્હીકલ એ લોકો સિલેક્ટ કરે છે તો એમને બી એક પ્રાઇઝિંગ વાઇઝ બહુ સારું એવું એમને કોઈ એક વસ્તુ ક્યાંકથી મગાવી હોય તો એ બહુ સારી રીતે એ લોકો ઓર્ડર કરી શકશે. સો આ જે પ્રોડક્ટ છે અત્યારે આખા અમદાવાદમાં કે ક્યાં ક્યાં ઓપરેશનલ છે? Yeah, so from the Tech Expo itself, we'll start our pilot project કે જ્યાંથી અમે માર્કેટિંગ સ્ટાર્ટ કરશું. ઇન પેરેલલ ઓફિશિયલી લોન્ચ જે છે મોસ્ટલી વી આર ટાર્ગેટિંગ 1st of January 2025 કે જ્યારે અમારા રાઇડર્સ બધા ઓનબોર્ડ થશે. એન્ડ ફોર નાઉ વી આર ફોકસિંગ ઓનલી અમદાવાદ એન્ડ ધેન વી વિલ એક્સપાન્ડ ટુ અધર સિટીઝ ઇન ગુજરાત. ઓકે, શ્યોર. સો વોટ્સ યોર ફ્યુચર પ્લાનિંગ? મતલબ Future plan, as I said, that right now we'll just focus to stable in this Ahmedabad city. અને પછી ધીમે ધીમે જેમ કે સુરત છે, બરોડા છે, એવા બધા ગુજરાતની અંદર જ એક્સપાન્ડ કરશું અને પછી લેટર ઓન દેન બીજા સ્ટેટ્સમાં બી આપણે એક્સપાન્શન કરીશું. ગ્રેટ. સો ટેક એક્સપોમાં તમારો જે ગોલ છે એ શું છે? તમારે ઇન્વેસ્ટર જોઈએ છે કે તમારે બીજી કોઈ કંપનીઓ ટાઈપ કરવા છે? વેલ સો ફાર અમે કોઈ સામેથી કોઈ ઇન્વેસ્ટરને કેવો અપ્રોચ નથી કર્યો, પણ યા ડેફિનેટલી ઇફ યુ ગેટ અ ગુડ ચાન્સ ટુ સ્પીક વિથ પોટેન્શિયલ ધ ઇન્વેસ્ટર, દેન વી કેન ચેક અબાઉટ ધી કોલેબોરેશન. ગ્રેટ, ગ્રેટ. સો HK ઇન્ફોસોફ્ટને કે ડ્રોપ ઇટ વિશે મારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ક્યાંથી મળી શકે? અને ટેક એક્સપોમાં તમને મળવું હોય તો તમારો બૂથ નંબર કે શું છે? ટેક એક્સપોમાં E51 અમારો બૂથ નંબર છે કે જ્યાં અમે સ્પેશિયલી HK ઇન્ફોસોફ્ટની સર્વિસીસ અને ખાસ પ્રોડક્ટ જે છે વાત કરીએ આપણે ડ્રોપ ઇટ, તો તમે ત્યાં આવી શકો અને કોઈ પણ પ્રકારની વધારે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ વિશે જાણી શકો. ડ્રોપ ઇટ વિશે હું ફક્ત ખાલી એકવાર એવું કહીશ કે ક્લાઇમેટ કન્સિયસ એટલે EVમાં એવું નથી કે ખાલી ટુ વ્હીલર રાઇડર બાઇકની વાત કરીએ, પણ એમાં અમે સાયકલને બી ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જ્યાં આગળ પોતાની તમારી સાયકલ છે અથવા તો અમે લેટર ઓન એવો પ્લાન કર્યો છે કે અમે ખુદ EV સાયકલ બાય કરીને રાઇડર્સને આપીશું કે જે લોકો અનએમ્પ્લોય કે જે 16 to 18 years એજ કે ધોઝ હુ ડોન્ટ હેવ ધેર લાઇસન્સ યેટ, તો એ લોકો માટે બી અમે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરીશું. એવો અમારો એક એઇમ છે કે જે અત્યારની ખાસ માર્કેટમાં અત્યારે જે કે એમ્પ્લોયમેન્ટનો ઇશ્યુઝ છે કે એને બી અમે એક સેટિસ્ફાઈ કરવા જઈ રહ્યા છીએ. બહુ જ સરસ ઇન્ફોર્મેશન હતી પિયુષ. બેસ્ટ ઓફ લક ફોર યોર ડ્રોપ ઇટ. થેન્ક યુ સો મચ. સો આ હતા પિયુષ પટેલ ફ્રોમ HK ઇન્ફોસોફ્ટ. એમની પ્રોડક્ટ વિશે એમને વધારે ઇન્ફોર્મેશન આપી. સો લેટ્સ કનેક્ટ વિથ ધેમ ઓન અ ટેક એક્સપો. મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.